જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કાલ સાંજે મને હેતે એવું કીધું કે ઉપર એક ખિસકોલી રૂમમાં મરી ગઈ હતી અને મોઢું લોહી લોહી હતું. તો એ ખ્યાલ નહોતો કે એ કઈ રીતે મરી ગઈ. બરાબર. બીજું, કોકાટીલના પાંજરા ઉપર અહીંયા માળો હતો, જો મેં હમણાં જ જસ્ટ લીધો. થયું કેવું કે સવારથી બચ્ચા બોલ કરે છે પણ માં આવતી નથી. હું સવારથી માર્ક કરું છું, અત્યારે લગભગ 2 કે 2:30 થયા સવારથી. એટલે મને લાઇટ થઈ કે કાલે એક ખિસકોલી મરી ગઈ. અને નહીંતર બચ્ચા બોલે ને એટલે તરત માં આવે. અમારા હાથમાંથી બચ્ચા માં હોય ને તો અમારા હાથમાંથી બચ્ચાને પકડીને બચ્ચું ગોળ થઈ જાય ને ઊંચકીને એને માળા મૂકે. જો આમમાં જો આવા એક આ રહ્યો માળો, 2 માળા મારે ત્યાં છે. બરાબર. એક આ રહ્યો. તો માં હોય ને એટલે તાત્કાલિક આવે બચ્ચાના બોલવાથી. સવારથી બચ્ચા બોલે છે. મને લાઈટ થઈ કે કદાચ એ ખિસકોલી, તો મેં શૌર્યનું જો બાસ્કેટ ખાલી કરીને, એટલા નાના છે, આંખો નથી ખુલી, અને મેં લઈ લીધા. ને અત્યારે હવે હું આ શૌર્યની જો રમકડાની ડૉક્ટરની કીટ છે, એમાં જે આ સિરીઝ છે ને એનાથી હવે હું છે ને સહેજ પાતળું, આપણું દૂધ બહુ ભારે પડ્યા જે થેલીનું આવે, તો હું સહેજ પાતળું દૂધ પીવડાવીશ. અને મેં જો આમાં મૂકી દીધા, કારણ કે બચ્ચા બોલે અને માં આવે નહીં, એ બને જ નહીં, પોસિબલ જ નથી. આંખોય નથી ખુલી ગઈશ. એટલે સવારના ભૂખ્યા છે જો, એટલે મેં લઈ લીધા મારી પાસે.